જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. દેવ દિવાળી, તુલસી વિવાહ. આજે આપણે દેવ દિવાળી અને તુલસી વિવાહ વિશે જાણશું. કારતક સુદ 11 અને કારતક સુદ પૂનમના દિવસે આપણી સંસ્કૃતિના એકથી વધુ તહેવારો આવે છે. એમાં દેવ દિવાળી એ મુખ્ય છે. દિવાળીના દિવસોમાં સપરિવાર આનંદ મંગળ કરી તહેવારો માણીએ છીએ. દેવ દિવાળીમાં દેવી દેવતા પરિવારો અને સહયોગી પરિવારો પણ કારતક સુદ 11થી કારતક સુદ પૂનમ સુધી પર્વનો આનંદ માણે છે. એક અષાઢ સુદ 11ને દેવપોઢી 11 કહે છે. કારતક સુદ 11ને દેવ ઉઠી 11 કહે છે. આ બંને વચ્ચેના ગાળાને ચાતુર્માસ કહે છે. પ્રભુ વામન અવતારમાં વામન રૂપે બાળક બની 3 પગલાં જમીન માંગે છે. બલિરાજાના ગુરુ શુક્રાચાર્ય કહે છે ન અપાય, આ બાળક નથી, ખુદ પ્રભુ છે. ગુરુનું વચન ઉથાપીને બલિરાજા કહે છે કે ખુદ ભગવાન હોય તો ખાસ આપવી જ જોઈએ અને જમીન આપે છે. ત્રીજું પગલું બલિરાજાના માથે મૂકતા બંને સુતલ નામે પાતાળમાં વામન એટલે વિષ્ણુ ભગવાન સાથે પહોંચે છે. આગળની શાસન વ્યવસ્થા બલિરાજા સંભાળે છે. વામન ભગવાન એટલે વિષ્ણુ ભગવાન બલિરાજાની નિષ્ઠા વફાદારીથી ખુશ થાય છે. ભગવાનથી ભૂલ થઈ ગઈ હોય એમ પણ લોકો કહે છે. બલિરાજાને માંગો, જોઈતું હોય તે માંગો. બલિરાજા કહે છે, પ્રભુ હવે આપ અહીં જ રોકાઈ જાઓ, અમારું જીવન સુધારો, રક્ષા કરો, કલ્યાણ કરો. પ્રભુ પોતાની ભૂલ અને બલિરાજાની માંગણીની ગંભીરતા સમજી ગયા, રોકાઈ ગયા. ખૂબ સમય જતાં લક્ષ્મીજી દેવર્ષિ નારદ મુનિને લઈ બલિરાજા પાસે આવે છે. લક્ષ્મીજી બલિરાજાને ભાઈ બનાવી રાખડી બાંધે છે. ભાઈ બલિરાજા પાસે પોતાના પતિ શ્રી વિષ્ણુને માંગે છે. બલિરાજા સ્પષ્ટ ના પાડી સમગ્ર ઘટનાક્રમ સમજાવે છે. દેવર્ષિ નારદ મુનિ તોર કાઢી ઉપાય આપી સમાધાન ફોર્મ્યુલા આપે છે. એમાં શરતો હોય છે. એક, બેન લક્ષ્મીજી પરિવાર અને વિષ્ણુજી સૃષ્ટિ પર તેની જવાબદારી હોય. વિષ્ણુ લક્ષ્મીજી સાથે પરત જાય. બલિરાજાના પાતાળના રાજ્યની રક્ષા ત્રણેય દેવતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ 4 માસ ત્યાં સ્વર્ગમાં બેઠા સંભાળશે અને તેમાં કોઈ અવ્યવસ્થાનો પ્રશ્ન નહીં આવે તેવી લક્ષ્મીનારાયણ બંને ખાતરી બાંયધારી આપે છે. આમ પ્રભુ પરત આવે છે. માટે અષાઢ સુદ 11ને દેવપોઢી એકાદશી કહે છે અને શ્રી વિષ્ણુ પરત થતાં કારતક 11ને દેવ ઉઠી એકાદશી કહે છે. આ 4 માસના ગાળાને ચાતુર્માસ કહે છે. તુલસી વિવાહ કારતક સુદ 11 તુલસી વિવાહ માટે તહેવાર દિવસ ગણાય છે. જાલંધર નામે એક અસુર રાજાનો તત્કાલીન માનવ સમાજને, દેવ સમાજને પણ ત્રાસ આપતો હતો. લડતા ઝઘડતા થાકતો નહીં, સતત જીતતો રહેતો. માટે સતત રાજાઓ સાથે યુદ્ધ કરી જીતેલા પ્રદેશની પ્રજાને ખૂબ હેરાન કરતો. દેવ સમાજે જાણી લીધું કે જાલંધરના આસુરી ઝઘડા, લડાઈ ચરાઈને શક્તિ અને સતત જીત અને તેના અહંકારનું એકમાત્ર આધાર પરિબળ હતું તેની પત્ની વૃંદાનું અખંડ શીલવાન ચરિત્ર. જો વૃંદા પત્ની શીલ ખંડિત થાય તો અસુર રાક્ષસ રાજાનું મૃત્યુ થાય. સર્વે દેવોના આગ્રહથી વિષ્ણુદેવ આ અનૈતિક જવાબદારી ના છૂટકે કચવાતા મને સ્વીકારે છે. વિષ્ણુ ભગવાન જાલંધરનું રૂપ લઈ વૃંદાનું શીલ ખંડિત કરે છે. જાલંધર લડાઈમાં મરે છે. વૃંદાને ખબર પડે છે કે પોતે નકલી બનાવટી જાલંધરથી છેતરાણી છે. નકલી જાલંધરને સાપ આપે છે કે કારો પથ્થર થઈ જા. સામે નકલી જાલંધર સાપ આપે છે કે તું તુલસી વનસ્પતિનો છોડ થઈ જા. વૃંદાને ખબર પડે છે કે નકલી જાલંધર ખુદ ભગવાન વિષ્ણુ હતા. બંને માફી કરે છે. વિષ્ણુદેવ એટલે શાલિગ્રામ કારા પથ્થર રૂપે તુલસીના છોડ સાથે પરણે છે. આ વાત છે તુલસી વિવાહની. કારતક સુદ 11ની વિષ્ણુ તુલસીને વચન આપે છે કે આયુર્વેદ ઉપચારમાં તુલસીના પાન માંજનનો ખૂબ સારો ઉપયોગ થશે. અમે દેવ દેવીઓ બ્રાહ્મણ દેવ અનુયાયીઓ રોજ ભોજનમાં તુલસી પત્ર મૂક્યા સિવાય ભોજન નહીં કરીએ. જૂનાગઢ ગિરનાર પાસે તુલસીશ્યામ નામે યાત્રાધામ છે. તુલસીના છોડ આછા શ્યામ રૂપના માટે તુલસીશ્યામ નામે ઓળખાય છે. આ ઉપરાંત કારતક 11થી પૂનમના અન્ય પ્રસંગો આવે છે. ગિરનારની લીલી પરિક્રમા, સિદ્ધાચલની યાત્રા, સ્વામિનારાયણના સમૈયા, કોટેશ્વર કચ્છનો મેળો, સોમનાથ પ્રભાસનો મેળો, સિદ્ધપુરનો મેળો, વૈષ્ણવોનો
શામળાજીનો મેળો, પાવાગઢનો મેળો, વૌઠાનો મેળો. આમ કારતક સુદ 11થી કારતક સુદ પૂનમના 5 દિવસ પવિત્ર ગણાય છે. દેવ દિવાળી, તુલસી વિવાહ ઉપરાંત આ 5 દિવસમાં અનેક શુભ માંગલિક પ્રસંગો આવે છે. તુલસી વિવાહ એ દેવ દિવાળી છે. એમાં આપણે એક વાર્તા છે તે આપણે સાંભળીએ. શંખાસુર વધથી દેવોએ વિજય ઉત્સવ ઉજવેલો. તેમજ દેવ તુલસી અને ભગવાન વિષ્ણુનો વિવાહ પ્રસંગ એ જ દેવ દિવાળી તહેવાર. લગ્ન અને વિજયની ખુશીમાં ઝળહળતા દીવડાઓના પ્રકાશમાં દેવલોક પ્રકાશમય બની જાય છે. કારતક સુદ એકાદશીથી પૂનમ સુધી ચાલનારા લગ્નની તડામાર તૈયારી દેવોએ આરંભી છે. સર્વ દેવો અને દેવતાઓ અને ભગવાન વિષ્ણુ જાન લઈ પૃથ્વી પર દેવી તુલસીના આંગણે ધામધૂમથી પધારે છે. લગ્નના બંનેમાં હાથે મીંઢર બંધાય છે. મોટા મોટા ઋષિઓ અને આચાર્યોના મંત્રોચ્ચાર સાથે દેવી તુલસી અને ભગવાન વિષ્ણુના અગ્નિની સાક્ષીએ લગ્ન ફેરા ફરી બંને સંસારી બંધનથી બંધાય છે. બાદ દેવતાઓ દેવલોક અને ભગવાન વિષ્ણુ અને માતા તુલસી વૈકુંઠ પધારે છે. શંખાસુરના કષ્ટોની પરાકાષ્ઠા આવી જતા દેવો બ્રહ્માજીને સાથે લઈ ભગવાન વિષ્ણુ પાસે આવી શંખચૂડ શંખાસુરના ત્રાસમાંથી મુક્તિ આપવા અને રક્ષા કરવા ભગવાનની સ્તુતિ કરી વિનંતી કરે છે. ત્યારે ભગવાન દેવોની રક્ષા કરવાનું આશ્વાસન આપી દેવોને વિદાય કર્યા. શંખાસુરનો વધ ત્યારે થાય જ્યારે વૃંદાના પતિવ્રતા તપનું ખંડન થાય. ત્યારે શંખાસુરની વિજયમાળા તૂટે અને શંખાસુરનું મૃત્યુ થાય. વૃંદાના પતિવ્રતા તપનો ભંગ કરવા ભગવાન પોતાની માયાથી શંખાસુરના રૂપે વૃંદા પાસે આવી વૃંદાના પતિવ્રતા નારીના તપનું ખંડન કરે છે. બીજી બાજુ યુદ્ધમાં શંખાસુરની માળા તૂટી જતાં દેવોના પ્રહારથી શંખાસુરનું મૃત્યુ થયું. પતિવ્રતા વૃંદાને પતિના મૃત્યુની જાણ થતાં ક્રોધમાં આવી ગઈ. તેમજ ભગવાનના કપટથી દુઃખી થઈ ભગવાન વિષ્ણુજીને શ્રાપ આપ્યો કે તમે મારા પતિવ્રતા તપનું ખંડન કર્યું, ભંગ કર્યું, માટે તમે પથ્થર એટલે શાલિગ્રામ થઈ પૃથ્વી પર પડ્યા રહેશો. વૃંદાના શ્રાપથી ભગવાન પર ક્રોધિત થઈ વૃંદાને સામે શ્રાપ આપે છે કે હવેથી તારે પૃથ્વી પર વૃક્ષ બનીને રહેવું પડશે. ત્યારે વૃંદા ભગવાનને વિનંતી કરતા કહે છે, પ્રભુ તમે કપટ કરી મારા પતિના રૂપમાં આવ્યા છો, હવે મને તમારી પત્ની તરીકે અપનાવવી પડશે. શ્રી હરિ તો દયાળુ છે એટલે વૃંદાને કહ્યું કે પૃથ્વી પર વૃક્ષના રૂપે તમે તુલસી દેવી તુલસી તરીકે ઓળખાશો. તેમજ પૃથ્વી પર લોકો તમારી શ્રદ્ધા સાથે પૂજા વંદના કરશે. મારા શાલિગ્રામ રૂપે તેમજ તમારા તુલસીના રૂપે મારા અને તમારા વિવાહ દેવોની સાક્ષીએ ધામધૂમથી પૃથ્વી લોકે થશે. આપણા લગ્નના જાનૈયા થઈ સર્વે દેવો તમારા આંગણે પધારશે. આવું વચન આપી ભગવાન વૈકુંઠ જઈને પોઢી ગયા. દેવલોકમાં દેવોએ ભગવાન જાગે તે પહેલાં લગ્નની તૈયારીઓ કરી રાખેલી છે. કારતક સુદ એકાદશીને લગ્નનો પ્રસ્તાવ લઈ દેવો ભગવાન પાસે આવે છે. ભગવાન પણ નિંદ્રામાંથી જાગ્યા છે, જેથી ભગવાન લગ્નના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. એટલે તે જ દિવસે લગ્ન લખાય છે. તે જ દિવસે જાન લઈ સૌ પૃથ્વી લોકે દેવી તુલસીના આંગણે ધામધૂમથી પધારે છે. વર વધુને મીંઢર બંધાય છે. કાર્તકી પૂનમના માણેક સ્તંભ રોપાય છે. દેવોની હાજરીમાં અને અગ્નિની સાક્ષીએ ભગવાન વિષ્ણુ અને દેવી તુલસી ચોરી ફેરા ફરી બંને સંસારી બંધનમાં બંધાય છે. લગ્ન કાર્ય પૂર્ણ થતાં દેવો દેવલોકો અને ભગવાન અને દેવી તુલસીની વૈકુંઠજી પધારે છે. ભગવાન વૈકુંઠમાં દેવી તુલસીને જણાવે છે કે હવેથી પૃથ્વીલોકના માનવીઓ દર વર્ષે કારતક સુદ એકાદશીથી પૂનમ સુધી દેવ દિવાળી રૂપે આપણા લગ્નની ઉજવણી કરી આ પર્વ ધામધૂમથી ઉજવશે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ હતી દેવ દિવાળી તુલસી વિવાહની કથા વાર્તા. હર હર મહાદેવ.